હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કુશુમટો ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજે સવારમાં તમારા માટે એમસીક્યુ સિરીઝ આવી છે. શા માટે? તો કે આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે 100મી એમસીક્યુ સિરીઝ છે, બરાબર છે. હું આજે 100મી એમસીક્યુ સિરીઝ તમારા માટે રેકોર્ડ કરું છું, તમારા માટે પ્રેઝન્ટ કરું છું. તો મને ખૂબ જ સારી એવી ફિલિંગ આવે છે કે તમે લોકોએ છે મને સાથ આપ્યો છે, સપોર્ટ આપ્યો છે. એના લીધે આજે મારી 100મી એમસીક્યુ સિરીઝ છે કે જ્યાં હું પહોંચી શકી છું, બરાબર છે. એ બદલ તમારા બધા જનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, તમે આવો જ તમારો પ્રતિસાદ, તમારો રિસ્પોન્સ, તમારો જે પ્રેમ છે કે જે કૃષિ ભંડોળ તરફ વરસાવી રહો, એવી મારી તમને બધાની જ વિનંતી છે. ઓકે, એન્ડ થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝ, બરાબર છે. મેં તમને કહેલું જ છે 2 દિવસ થયા, કેમ કે આપણું જે કરંટ જે હતું એગ્રીકલ્ચર રિલેટેડ, એના જે આપણે લેક્ચર લીધો હતો, ત્યારબાદ 2 દિવસ માટે આપણે રિવિઝન પર્પઝથી બધા જ કરંટ અફેર રિલેટેડ જે એમસીક્યુ સિરીઝ છે કે જેની આપણે શરૂઆત કરવાના છે. મતલબ કે આપણી જે એમસીક્યુ સિરીઝ હશે કે જેમાં કરંટ અફેરનો સમાવેશ થશે, બરાબર છે. તો આજની પણ સેમ જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં એગ્રી કરંટ અફેર હતું, આપણે જે અગાઉ સ્ટડી કરેલું એનું રિવિઝન થાય એ પર્પઝથી એના રિલેટેડ જ બધા એક્ઝામમાં, મતલબ અહીંયા જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં એ જ ક્વેશ્ચન છે કે જેથી એક્ઝામમાં કંઈ પણ એગ્રીને લગતું કરંટ પૂછાય તો આપણા બધા જ માર્ક્સ કવર અપ થઈ જાય એ પર્પઝથી. ઓકે, તો ફ્રેન્ડ્સ, અગેન થેન્ક યુ સો મચ ફોર ધીસ અવર 100 એમસીક્યુ સિરીઝ. એન્ડ ચલો સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝ, બરાબર. આજે આપણી જે 100મી એમસીક્યુ સિરીઝ છે એના લીધે આજે સવારમાં તમારા માટે એમસીક્યુ સિરીઝ હું લઈને આવી છું, બરાબર છે. બાકી એઝ યુઝ્યુઅલ આપણો જે ટાઈમ છે ઇવનિંગનો એ જ હશે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કયા રાજ્યને શ્રેષ્ઠ બાગાયત રાજ્યથી પુરસ્કારિત કરવામાં આવ્યું છે અથવા તો સન્માનિત કરવામાં આવ્યું છે? તો જે નાગાલેન્ડ રાજ્ય છે કે જેને શ્રેષ્ઠ બાગાયત રાજ્ય તરીકે એવોર્ડ મળેલો છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે બાગાયતનો ક્વેશ્ચન આવ્યો છે એટલા માટે નાગાલેન્ડ આપણો રાઈટ આન્સર આવશે. પરંતુ જો આપણને અહીં શ્રેષ્ઠ એગ્રીકલ્ચર રાજ્યો પૂછ્યું હોત તો આપણો રાઈટ આન્સર આવત મહારાષ્ટ્ર, બરાબર છે. એગ્રીકલ્ચરનું રિલેટેડ પૂછવું હોત તો આવત મહારાષ્ટ્ર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્યમાં પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર છે કે જે સૌ પ્રથમ વખત તૈયાર કરવામાં આવેલું પ્રથમ એવું રાજ્ય છે? તો આ કેરળ જે રાજ્ય છે કે જ્યાં સૌ પ્રથમ વખત પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટ્રેશન જે છે એના માટેનું જે રજિસ્ટર છે કે જે સૌ પ્રથમ વખત બનાવવામાં આવેલું છે, જે વિવિધતાને જે રજિસ્ટર કરે એ માટે સૌ પ્રથમ વખત કેરળ દ્વારા આ જે ઇનિશિયેટિવ છે કે જે સ્ટાર્ટ કરવામાં આવેલું છે, બરાબર છે. સૌપ્રથમ વખત કેરળમાં આપણને બાયોડાયવર્સિટી માટેનું જે રજિસ્ટર છે કે જે જોવા મળશે, બરાબર છે. અને જે કેરળનો સ્થાનિક કોઈ સમુદાય હોય છે એની મદદથી તથા જે સ્વસંસ્કારી જે સંસ્થાઓ હોય છે એમાં પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર છે કે જે સૌપ્રથમ વખત તૈયાર કરવામાં આવેલું છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોના દ્વારા પશુધનના ઉત્સર્જન પર વિશ્વનો પ્રથમ કાર્બન ટેક્સ લગાવવામાં આવેલો છે? તો પશુધન છે કે જે ઉત્સર્જન કરે, બરાબર છે, એનું જે મળમૂત્ર હોય કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં આપણને એમોનિયા જોવા મળે છે. અને એ જે એમોનિયા વાયુ છે કે જે ગ્રીન હાઉસ ગેસ માટે ખૂબ જ રિસ્પોન્સિબલ હોય છે. મિથેન પ્રોડ્યુસ કરે છે. ઓકે, એમોનિયા નહીં, મિથેન. એ જે મિથેન ગેસ હોય છે કે જે ગ્રીન હાઉસ ગેસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. ગ્રીન હાઉસ ગેસની જો આપણે વાત કરીએ તો ફર્સ્ટ આવે છે કાર્બન ડાયોક્સાઇડ, ધેન આવે છે મિથેન CH4 અને થર્ડ છે નાઇટ્રોજન ઓક્સાઇડ, બરાબર છે. કે આ જે વાયુ છે કે જે ગ્રીન હાઉસ ગેસ માટે ખૂબ જ રિસ્પોન્સિબલ છે. ત્યારબાદ ક્લોરોફ્લોરોકાર્બન પણ આવશે, બરાબર. તો આ જે આપણું ડેનમાર્ક છે કે જેને સૌ પ્રથમ વખત જે કાર્બન પશુઓનું જે ઉત્સર્જન થતું હોય છે એના પર એના પર ઉત્સર્જન, પશુધનનું જે ઉત્સર્જન હોય છે એના પર વિશ્વનો પ્રથમ એવો દેશ છે કે જેમને કાર્બન ટેક્સ લગાવેલો છે, બરાબર છે. તો શા માટે? તો કે કાર્બન ટેક્સ લગાવવાનું મુખ્ય એનું રીઝન એ જ છે કે ગ્રીન હાઉસ ગેસને કંટ્રોલ કરી શકે એ હેતુથી, બરાબર છે. કે જેથી આ ક્લાઇમેટ ચેન્જની આપણને જે પરિસ્થિતિ જોવા મળે છે એને આપણે ક્યાંક ને ક્યાંક અંશે થોડા ઘણા અંશે મિટિગેટ કરી શકીએ એ હેતુથી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે
કયા રાજ્યમાં એક પેડ માં કે નામ પહેલના ભાગરૂપે વૃક્ષો વાવીને એક નવો ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મધ્યપ્રદેશ આપણું જે રાજ્ય છે કે જ્યાં એક જ દિવસમાં 11 લાખ વૃક્ષો વાવીને, કેટલા વૃક્ષો? તો કે 11 લાખ, બરાબર છે, 11 લાખ વૃક્ષો છે. તો 11 લાખ વૃક્ષો વાવીને આખો એક ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ છે કે જે બનાવવામાં આવ્યો છે. અને આ જે 11 લાખ વૃક્ષો છે એક જ દિવસમાં વાવવામાં આવ્યા, તે જે યોજના છે અથવા તો જે પહેલ છે એ છે એક પેડ માં કે નામ. અને આ છે કે જેની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીજી જે આપણા છે કે જે પ્રાઇમ મિનિસ્ટર છે, તેમને જે આપણી 5 વિશ્વ પર્યાવરણ જે દિવસ હતો એ દિવસે આ પહેલ છે કે જે એમને શરૂ કરેલી હતી. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગ્લુબેકિયન પ્રાઇઝ ફોર હ્યુમેનિટી 2024 એવોર્ડ છે એ કયા રાજ્યને આપવામાં આવ્યો છે? તો ગ્લુબેકિયન પ્રાઇઝ ફોર હ્યુમેનિટી 2024 એવોર્ડ છે કે જે આંધ્રપ્રદેશ રાજ્ય આપણું જે છે કે જેમને આપવામાં આવ્યો છે, બરાબર છે. આંધ્રપ્રદેશ રાજ્યને આ એવોર્ડ મળ્યો છે. અને આ એવોર્ડ છે એનું મેઇન એમ શું છે? તો કે રાજ્યમાં કૃષિને પ્રોત્સાહન આપવા, સુરક્ષા વધારવા અને તેના સંવર્ધન માટે રાજ્યને પ્રોત્સાહિત કરવા માટે આ જે એવોર્ડ છે કે જે એનાયત કરવામાં આવેલો છે, બરાબર. એટલે કે ગ્લુબેકિયન પ્રાઇઝ ફોર હ્યુમેનિટી એવોર્ડ છે કે જે આંધ્રપ્રદેશને મળેલો છે. શ્રેષ્ઠ હોર્ટિકલ્ચર જે રાજ્ય હોય છે, બેસ્ટ હોર્ટિકલ્ચર સ્ટેટ એમાં નાગાલેન્ડ છે. અને બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટમાં આપણું છે મહારાષ્ટ્ર, બરાબર છે. અને મહારાષ્ટ્ર સરકાર છે કે જેમને ગૌ માતા રાજ્ય માતા એનો જે દરજ્જો છે કે જે પણ ગાયને આપેલો છે, બરાબર છે. આ તો આપણું જે ઇન્ટરલેક ક્વેશ્ચન હતા કે જે મેં તમને જણાવ્યા, જેથી સાથે સાથે તમારે રિવિઝન થઈ શકે એટલા માટે. ઓકે, ત્યારબાદ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે, એસડીજી ઇન્ડેક્સ છે જે ઇન્ડિયા ઇન્ડેક્સ છે કે જેમાં ભારતે કેટલો સ્કોર કરેલો છે? તો એસડીજી જે ઇન્ડિયા ઇન્ડેક્સ છે કે જેમાં ભારતે 76 છે કે જે સ્કોર કરેલો છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે 76. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા દિવસને આઈસીઆર સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે? તો 16 જુલાઈનો જે દિવસ છે કે જેને આઈસીઆર સ્થાપના દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આઈસીઆરની જો સ્થાપનાની વાત આવે તો 16 જુલાઈ 1929ના રોજ સૌપ્રથમ વખત તેની સ્થાપના કરવામાં આવેલી હતી. બિહારનું જે પૂસા છે કે જ્યાં સૌપ્રથમ વખત આ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ધરતીકંપ આવવાના લીધે જે અર્થક્વેક આવ્યો સારા એવા પ્રમાણમાં, ત્યારબાદ પૂસાથી દિલ્હી શિફ્ટ થયું, બરાબર છે. જે મતલબ આઈસીઆર હતું કે જે સૌપ્રથમ વખત આપણું બિહારમાં હતું. ઓકે, ત્યાંથી દિલ્હી શિફ્ટ થયું અને અત્યારે આપણને દિલ્હીમાં જ જોવા મળે છે. એટલે આ અત્યારે જે આપણો આ વર્ષનો છે 16 જુલાઈ આપણો 2024નું જે વર્ષ હતું કે જે 96મો સ્થાપના દિવસ હતી કે જેની ઉજવણી આપણે કરવામાં આવેલી હતી, બરાબર છે. અને આ જે ઉજવણી હતી એના ભાગરૂપે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ છે કે જે લોન્ચ કરવામાં આવેલી હતી. અને આ જે પ્રોડક્ટ લોન્ચ કરી હતી એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે કૃષિ અને પશુપાલન જે સંશોધનો હોય છે કે જેમાં ક્રાંતિ લાવવાનો હતો. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા નાણાકીય વર્ષ 2025માં કેટલો વૃદ્ધિ દર છે કે જે અંદાજિત કરવામાં આવેલો હતો? તો એશિયન ડેવલપમેન્ટ બેંક છે કે જેમણે નાણાકીય વર્ષ આપણું 2025 છે કે જેમાં 7% વૃદ્ધિ દર છે કે જે અંદાજિત કરેલો છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આરબીઆઈ દ્વારા નાણાકીય વર્ષ 2025 માટે કેટલો વૃદ્ધિ દરને અંદાજિત કર્યો છે? તો આરબીઆઈએ 7.2%નો દર છે કે જે અંદાજિત કર્યો છે, પરંતુ એશિયન ડેવલપમેન્ટ બેંક છે એમને 7%નો કરેલો છે, બરાબર છે. આ પોઈન્ટ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે જ મેં બંને અલગથી તમારા માટે એમસીક્યુ રાખ્યા છે. હું ધારું તો એક જ એમસીક્યુમાં બે વસ્તુ તમને જણાવી શકતી હતી, પરંતુ આ એક્ઝામમાં એટલું ઇમ્પોર્ટન્ટ હોવાના લીધે હું તમને એવી રીતે મતલબ બોલું અહીંથી અને તમારું જો ધ્યાન ના હોય તો તમને ખ્યાલ ના આવે, પરંતુ અહીંયા જો તમને એમસીક્યુમાં ક્વેશ્ચન નહીં દેખાય, ઓપ્શન દેખાય ને પછી તમે જો ટીક કરો, તમારી રીતે અંદાજ કરો તો તમને વ્યવસ્થિત રીતે યાદ રહી શકે એટલા માટે, બરાબર. ફરી હું અહીંયા લખી દઉં છું, એશિયન ડેવલપમેન્ટ બેંક છે કે જેમને 7%નો વૃદ્ધિ દર કર્યો છે અને આરબીઆઈએ 7.2%નો છે વૃદ્ધિ દર છે કે જેને અંદાજિત કરેલો છે. ઓકે, તો વ્યવસ્થિત રીતે આ બંને જે રેટ છે કે જેને યાદ કરી લેજો, બરાબર છે. અને આ જે રેટ છે કે જે આપણું જીડીપી હોય છે એમાં ખૂબ જ એવો ભાગ ભજવતા હોય છે એટલા માટે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ પહેલની શરૂઆત કૃષિ ખેડૂત
કલ્યાણ વિભાગ, નાબાર્ડ અને નાણાકીય સંસ્થાઓના યોગદાનનો સમાવેશ થયેલો છે. તો એગ્રીસ્યોર જે આપણી પહેલ છે કે જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તથા નાબાર્ડ અને નાણાકીય જે સંસ્થાઓ છે એ બધાનો યોગદાનનો સમાવેશ થયેલો છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એસડીજી ઇન્ડેક્સમાં 2023-24માં ભારતમાં ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યો ક્યાં હતા? તો મેં તમને ત્યારે પણ જણાવ્યું હતું કે ઝારખંડ, નાગાલેન્ડ અને બિહાર આ ત્રણેય રાજ્યો એવા છે કે જેનું પરફોર્મન્સ ખૂબ જ પુઅર છે. બરાબર છે. ખૂબ જ એવું પુઅર પરફોર્મન્સ એ લોકોનું જોવા મળે છે. અને આ જે એસડીજી ઇન્ડેક્સ છે કે જે નીતિ આયોગે બહાર પાડેલો છે અને એમાં નાગાલેન્ડ છે કે જેનું ખરાબ આપણને પરફોર્મન્સ છે કે જે જોવા મળ્યું છે. બરાબર છે. અને જો આપણને સારું એવું ટોપનું જે પરફોર્મન્સ હોય છે એ ક્યાં જોવા મળેલું હતું? તો સારું એવું જે પરફોર્મન્સ આપણને જોવા મળતું હતું એ હતું આપણું કેરળ. બરાબર છે. કેરળમાં સૌથી બેસ્ટ આપણને જોવા મળ્યું હતું પરફોર્મન્સ. અહીંયા પણ તમને લખી દઉં, કેરળમાં પરફોર્મન્સ ખૂબ સારું હતું. અને ઝારખંડ, નાગાલેન્ડ અને બિહાર છે કે જ્યાં એનું પરફોર્મન્સ ખૂબ જ પુઅર હતું, ખૂબ જ એટલે ખૂબ જ પુઅર. ઓકે, કે જેમને વધુ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોની સાથે ભારતે ઓર્ગેનિક પ્રોડક્ટ માટે મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ છે કે જે કરવામાં આવેલા છે? તો તાઇવાન સાથે ભારતે કરેલા છે. બરાબર છે. તાઇવાન સાથે ભારતે ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે જે મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ છે એ પણ કરવામાં આવેલા છે. બરાબર છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ કે જે તાઇવાનની જે પ્રોડક્ટ હશે, એગ્રી પ્રોડક્ટ છે ઓર્ગેનિક હશે એ ઇન્ડિયામાં આવશે, ઇન્ડિયાની જે પ્રોડક્ટ હશે એ તાઇવાનમાં જશે. બરાબર છે. એ મ્યુચ્યુઅલી. અને આપણા ઇન્ડિયા તરફથી અપેડા હશે કે જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એને ત્યાં શિફ્ટ કરશે. બરાબર છે. અને ત્યાંની જે એગ્રીકલ્ચર એન્ડ ફૂડ એજન્સી છે કે જે આપણે ઇન્ડિયામાં કરશે. મતલબ કે આપણે જે એક્સપોર્ટ થશે એ તાઇવાન માટે ઇમ્પોર્ટ હશે, તાઇવાનનું એક્સપોર્ટ હશે કે જે આપણા માટે ઇમ્પોર્ટ હશે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગ્લુબેકિયન પ્રાઇઝ ફોર હ્યુમેનિટી એવોર્ડ 2024 છે એ કયા રાજ્યને આપવામાં આવેલો હતો? તો આ જે એવોર્ડ છે કે જે આંધ્રપ્રદેશ રાજ્યને આપવામાં આવેલો હતો. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતે કેટલામો રેન્ક મેળવ્યો છે? તો એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ હતો કે જેમાં ભારતે 176 રેન્ક મેળવ્યો છે. આ રેન્ક બી ખૂબ જ ખરાબ છે કેમ કે ટોટલ 180 દેશો હતા. બરાબર છે. અને એ 180 દેશોમાં જો આપણો 176 રેન્ક આવે તો એ પુઅર રેન્ક છે. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, કયા વન્યજીવ અભયારણ્યમાંથી આક્રમક છોડની પ્રજાતિ સેના સ્પેક્ટબિલિસ જોવા મળી હતી? તો આપણું કેરળનું જે વાનયાર્ડ વન્યજીવ અભયારણ્ય છે કે જ્યાંથી આપણને સેના સ્પેક્ટબિલિસ જે પ્રજાતિ છે કે જે મતલબ વાઇલ્ડ સ્પીસીસ છે છોડની એ આપણને જોવા મળેલી હતી. ઓકે. તો ફ્રેન્ડ્સ, આજના આપણે જે MCQ સિરીઝ હતું કે જે અહીં ખતમ થઈ જાય છે. આપણે કાલે ફરી મળીશું આપણી નવી MCQ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે. થેન્ક યુ.